પોલીસ દ્વારા શરૂ કરાયેલી ડ્રાઈવ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। પોલીસને કામગીરી સમયે દબાણ થતું હોવાની ફરિયાદ સામે આવી છે। રાજકીય દબાણ કરાતું હોવાની હાઈકોર્ટમાં ફરિયાદ સામે આવી છે। અમારા અધિકારી કામ કરે છે તેમને રોકવામાં આવે છે તેવું કહેવામાં આવ્યું છે। તો ડીસીપી કક્ષાના અધિકારી વિરુદ્ધ વાતો ફેલાવવામાં આવી રહી છે। સોશિયલ મીડિયામાં અધિકારી સામે વાતો ફેલાવાઈ રહી છે। તો હાઈકોર્ટે આવા તત્વો સામે વ્યક્ત કરી છે સખત નારાજગી। કામગીરીમાં અડચણ ઊભી કરનારના નામ આપો તેવું કહેવામાં આવ્યું છે। અધિકારી હાઈકોર્ટની સૂચના મુજબ કામગીરી કરે છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું। તો અધિકારીઓને રોકવાનો કોઈને અધિકાર નથી। જે કામ કરતા રોકશે તેની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી પણ કરવામાં આવશે। હાઈકોર્ટે સરકાર પાસે વિગતો મંગાવી। જેસીપી અને ડીસીપી ખુદ રસ્તા પર ઉતરીને કામગીરી કરી રહ્યા છે। દબાણ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ સહિત સરકારની કામગીરી થશે તો હાઈકોર્ટ સુઓ મોટો લઈ કામગીરી કરશે તેવું પણ કહ્યું। તો ઓલિમ્પિકના સ્વપ્ન જોઈ રહ્યું છે તેના માટે યોગ્ય વાતાવરણ ઊભું કરવું એ સરકારનું કર્તવ્ય છે તેવું પણ હાઈકોર્ટે કહ્યું। આવા કોઈ પણ રાજકીય તત્વોની દાદાગીરી ચલાવી લેવામાં નહીં આવે તેવી પણ ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી। સરકારના વકીલનું એવું કહેવાનું હતું કે અમે જ્યારે સરકારી વ્યક્તિઓ આ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે ત્યારે અમુક પક્ષના લોકો તેઓને રાજકીય દબાણ કરી અને આ પક્ષની વિચારસરણીને આગળ ધપાવવા માટે અથવા આ સરકારી કામને ખોરંભે કરવા માટે અલગ અલગ પ્રયત્નો કરે છે, જેના હિસાબે સરકારી કામમાં અડચણ ઊભી થાય છે। તેમાં કોર્ટે એવું કીધું કે તમે આવા જે પણ વ્યક્તિઓ હોય કે જે પણ ઈસમો હોય જે આ રીતની કૃત્ય કરતા હોય તેઓના નામ આપો અને જો આવી રીતે સરકારી કામમાં કોઈ પણ અડચણ કરવામાં આવશે તો તેને કન્ટેમ્પ પણ તેની સામે ઇનિશિયેટ થઈ શકે છે તેવી વાત કરવામાં આવી। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। સુરત ભરૂચ જિલ્લાને જોડતા બ્રિજનું ટેસ્ટિંગ કીમ નદી પર બનેલો બ્રિજ જર્જરિત હોવાની ફરિયાદ હતી। તો આધુનિક મશીનો દ્વારા લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને નેશનલ હાઈવેના અધિકારી ઘટના સ્થળે પહોંચી આવ્યા। ઓલપાડના વડોલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ બ્રિજનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે। તો અત્યારે બ્રિજનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। તો બ્રિજ જર્જરિત હાલતમાં હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે આજે ટેસ્ટિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। તો ગંભીરા બ્રિજમાં જે દુર્ઘટના સર્જાઈ હતી ત્યારબાદ હવે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। તો સુરત ભરૂચ જિલ્લાને જોડતો જે બ્રિજ આવેલો છે તે બ્રિજનું હવે ટેસ્ટિંગ હાથ ધરવામાં આવ્યું છે। દાહોદમાં ખાનગી શાળાની ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। લીમખેડાની શાળાએ એલસી કઢાવવા 5,000 વસૂલ્યા। વાલી પાસેથી 5,000 વસૂલ્યાનો વિડીયો વાયરલ થયો છે। જાગૃત વાલીએ વિડીયો ઉતારી વાયરલ કર્યો છે કે જે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સના સંચાલકનો એલસી કાઢવા 5,000 રૂપિયા માંગતો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી કરતું નથી। એડમિશન એવું કાલે પહેલા લઈને ગયા, એમને જોડે 5,000 લીધી। એમને એલસી તો આપી દીધી ને કાલે, અમે હતા જ ને હાજર, તો સરે બી 5 જ કીધું। એવું નથી, તમે એવું નથી, સાહેબે જે કીધું એવું કરું ભાઈ। જો તમે સાહેબ વાત કરું, જો સાહેબ માને તો ઠીક છે, આજનું તમારું કામ આજે દિવસ લખો ખાવું પડે તમને આ અમે પણ બરાબર સાહેબ વાત કરું છું। સાહેબ પહોંચ માંગે છે હું કરવાનું તો તમે જાણો સાહેબ બરાબર અમારે કહેવાની જરૂર નથી। અહીંયા ફી લીધી છે તો તમે આટલું નોર્મલ નોલેજ વિદ્યાર્થીને આપવું કોઈ મોટો જોખમ નથી। જો ઈશ્વર સિંહ મારી વાત સાંભળો, તમને શું તકલીફ છે મને એમ કહો સાહેબ। મારે એને શું કહેવું જોઈએ, શું ના કહેવું જોઈએ, ક્યાં કીધું ક્યાં નહીં બધું જવા દો। તમને શું તકલીફ છે એમ કહો, હું તમને જવાબ આપું। તમને મૂળ તકલીફ શું છે? 5,000 લીધા। હા એ જ છે, હા એ જ છે। મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી, જો ના લઈએ તો અમારે ભરવાનું થાય। દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે, સમજી લો। હમણાં હું તમને મીટિંગનો લેટર બતાવી દઉં, અમારા જોડે હિસાબ માંગશે કે ભાઈ આ તમે એલસી આપી દીધું છે, એનું શું? આ વિડીયો મેં જોયો છે, એમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5,000 રૂપિયાની માંગણી કરેલી છે અને રિસિપ્ટ આપી છે। એ રિસિપ્ટ મેં વિડીયોમાં જોઈ છે। એ વિડીયોની અંદર જે રિસિપ્ટ છે એમાં અલગ અલગ પ્રકારના હેડ હોય છે, એ હેડમાં એને મેન્શન નથી કરેલું અને સીધા 5,000 રૂપિયા લખ્યા છે। ખરેખર વિદ્યાર્થી જ્યારે શાળામાં પ્રવેશ મેળવે ત્યારે એને પ્રવેશ ફી, સત્ર ફી, ટ્યુશન ફી, લાઇબ્રેરી, લેબોરેટરી ફી વગેરે એને નિયમ અનુસાર લેવાના હોય છે। એટલે જો એ આ ફીસ જે છે એને પ્રવેશ વખતે ઓલરેડી ભરી દીધી છે કે બાકી છે, અને જ્યારે એલસી
લેવા ગયો ત્યારે જ મતલબ એની માંગણી કરી છે કે કેમ, એ તપાસનો વિષય છે. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. એલસી કઢાવવા માટે કોઈ પણ ચાર્જ લેવાતો નથી. ચાર્જ લેવાતો હોય તો તે ગેરકાયદેસર છે. કોઈ રૂપિયાની માંગ કરે તો તરત જ જાણ કરો. 1 રૂપિયો પણ આપવાનો થતો નથી. આ જે ઘટના બની છે તેની તપાસ કરીશું. જો ગુનેગાર હશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આમ તો કોઈ પણ શાળાની અંદર, દાહોદની ગુજરાતની કોઈ પણ શાળામાં લિવિંગ સર્ટિફિકેટ લેવા જાય ત્યારે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અગર લેતા હોય તો એ ઇલીગલી છે. આવું ક્યાંય પણ ક્ષેત્રે બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે. ઘણી શાળાઓની અંદર